હેલો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે હવે આપણે બેઝિક મેથ્સથી ધીરે ધીરે ફિઝિક્સ તરફ જઈ રહ્યા છીએ. તો અત્યાર સુધી આપણે જે બેઝિક મેથ્સની માહિતી લીધી, તો એ માહિતી જે છે એ આગળ જતા ફિઝિક્સમાં તમને ઘણી બધી જગ્યાએ કામ લાગશે. અને અગર જો આપણે બેઝિક કન્સેપ્ટની જ વાત કરીએ તો એ તો લોટ્સ ઓફ છે. તો જે રીતે આપણે ફિઝિક્સમાં આગળ વધતા જશું અને જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને ચોક્કસ જે બેઝિક કન્સેપ્ટ છે એ સમજાવતો જઈશ. તો હવે આપણે ફિઝિક્સની અંદર આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે ધોરણ 11 ભૌતિક જગત, એના નાના નાના કન્સેપ્ટથી ચાલુ કરીએ. તો અગર ચેપ્ટર 1ની વાત કરીએ તો ચેપ્ટર 1ની અંદર તમને ફિઝિક્સનો ઓલ ઓવર વ્યૂ આપેલો છે કે ફિઝિક્સ જે છે એ આપણા રોજિંદા જીવનની અંદર કઈ કઈ જગ્યાએ આપણને ઇફેક્ટ કરે છે, કે આપણે એને રોજિંદા જીવનની અંદર કઈ કઈ જગ્યાએ અનુભવ કરીએ છીએ. તો જે બેઝિક કન્સેપ્ટ છે એ અહીંયાથી ચાલુ થાય છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે બેઝિક જે મૂળભૂત ફંડામેન્ટલ ફોર્સ જે છે, બળ જે છે, એના વિશેની માહિતી લેવાના છીએ. તો ચલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ફિઝિક્સની અંદર અદિશ અને સદિશ રાશિઓ જોઈ હતી. આજે આપણે ધીરે ધીરે ફિઝિક્સ તરફ જે છે એ આપણા લેક્ચર્સને આગળ વધારશું. તો આજનો જે આપણો ટોપિક છે એ છે કે ફિઝિક્સની અંદર જે મૂળભૂત બળો છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. હવે ફિઝિક્સની અંદર મેઇન જે છે એ 4 બળો જે છે એને આપણે મૂળભૂત બળો એટલે કે ફંડામેન્ટલ ફોર્સીસ, બરાબર, એટલે કે મૂળભૂત બળો જે છે એ ફિઝિક્સની અંદર બેઝિકલી 4 છે. એમાં સૌથી પહેલું જે છે એ છે ગુરુત્વાકર્ષણ બળ, જેનું નામ તમે સાંભળેલું હશે. બરાબર. ત્યારબાદ છે વિદ્યુત ચુંબકીય બળ, ત્યારબાદ આવશે વીક ન્યુક્લિયર ફોર્સ, બળ, અને ત્યારબાદ આવશે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ ઓર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો આ જે 4 બળો જે છે એ ફિઝિક્સના 4 પાયા ભી કહી શકીએ કે જેના બેઝ ઉપર આખું ફિઝિક્સ જે છે એ આપણે સ્ટડી કરી શકીએ. તો આપણે 1 બાય 1 જે છે એ આપણે એ ફોર્સની ચર્ચા કરીએ. તો ફર્સ્ટ જે આવે છે એ છે ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ. ઓકે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બેઝિકલી આપણે એમ માનીએ છીએ કે ભાઈ પૃથ્વી જે છે એ આપણા ઉપર જે છે એ લગાડે છે, એ જે બળ છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ. પણ હકીકતના ગુરુત્વાકર્ષણ બળ જે છે એ 2 અલગ અલગ પદાર્થના દળ વચ્ચે લાગતો ફોર્સ છે. એટલે કે પૃથ્વી જે છે એ આપણા ઉપર લગાડે છે, એવી જ રીતે આપણે પણ પૃથ્વી ઉપર શું કરીએ છીએ? બળ લગાડીએ છીએ. અને આ જે બળનું મૂલ્ય છે એને આપણે Fg એટલે કે ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેપિટલ G m1 m2 upon r². ઓકે. તો આ સૂત્રની મદદથી પણ આપણે ગોતી શકીએ છીએ, જેમાં કેપિટલ G જે છે એ ગુરુત્વાકર્ષણ બળ અચળાંક છે. ઓકે. જેની વિશેની માહિતી છે એ આપણે જેમ જેમ ચેપ્ટરમાં આગળ વધશું એ પ્રમાણે આપણને ખ્યાલ આવશે. અહીંયા આપણે એની બેઝિક જે છે એ માહિતી લઈએ છીએ.
તો જ્યારે કોઈ બે પદાર્થ એટલે કે M1 દળ ધરાવતું અને M2 દળ ધરાવતું આ બંને વચ્ચે એકબીજા ઉપર જે ફોર્સ લાગે છે અને એ જે ફોર્સ છે એ બેઝિકલી આકર્ષણ પ્રકારનો હોય છે, બરાબર. તો આ આકર્ષણ પ્રકારનો જે બળ લાગે છે એ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. સેકન્ડ વન થિંગ કે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુ અંતરીય બળ છે. ઓકે, હવે ગુરુ અંતરીય બળ એટલે શું થાય? માની લ્યો કે એક જે M1 છે એ આયા છે અને M2 જે છે એ બહુ દૂર છે, તેમ છતાંય એ બંને વચ્ચે જે છે એ શું લાગશે? ફોર્સ લાગશે. જે રીતે પૃથ્વી અને સૂર્ય જે છે, બરાબર છે, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે છે ઘણા પ્રકાશ વર્ષનું અંતર છે, તેમ છતાંય સૂર્ય જે છે એ પૃથ્વી ઉપર બળ લગાડે છે અને એ જે બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ રીતે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશેની માહિતી જોઈ, જેની અંદર જે છે એ આપણે આટલા મુદ્દાઓ યાદ રાખવાના છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે એ બે દળ વચ્ચે લાગતો આકર્ષણ પ્રકારનો બળ છે. એને ફાઇન્ડ આઉટ એટલે કે એને અગર તમારે શોધવું હોય તો Fg બરાબર કેપિટલ G M1 M2 અપોન R² પ્રમાણે જે છે એ આપણે શોધી શકીએ કે જેમાં કેપિટલ G છે એ ગુરુત્વાકર્ષણ બળ અચળાંક છે. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ગુરુ અંતરીય બળ છે, એટલે કે લોંગ ડિસ્ટન્સ ફોર્સ, એટલે કે અંતર ગમે એટલું હોય તેમ છતાં એ બળ જે છે એ લાગશે. હવે અહીંયા ઘણી વખત ગુરુત્વાકર્ષણ બળને વ્યસ્ત વર્ગના નિયમનો અથવા તો વ્યસ્ત વર્ગનો બળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા અગર તમે જુઓ તો આ અચળાંક થઈ ગયું, આ પણ અચળ મૂલ્ય થઈ ગયું, આ પણ અચળ મૂલ્ય થઈ ગયું. તો Fg જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, એટલા માટે આને અંતરના વર્ગનો વ્યસ્ત નો બળ પણ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય બળ. હવે અહીંયા આપણને જ્યારે શબ્દ જોઈએ છે કે ભાઈ વિદ્યુત અને ચુંબકીય અને બળ છે, એનો મતલબ કે અહીંયા આપણે વિદ્યુત રિલેટેડ પણ વાત કરવાની છે અને ચુંબક રિલેટેડ પણ વાત કરવાની છે. તો ધોરણ 10માં તમે અભ્યાસ કરી ગયા છો કે ભાઈ વિદ્યુત અને ચુંબક જે છે એ એક જ સિક્કાની બે બાજુ છે, એટલે કે જ્યાં જ્યાં વસે વિદ્યુત ત્યાં ત્યાં વસે ચુંબકીય ગુણધર્મ. એટલે જ્યારે પણ આપણે વિદ્યુતની વાત કરીએ છીએ ત્યારે અહીંયા સાથે સાથે ચુંબકીય ગુણધર્મની પણ વાત થાય છે. તો આ જે બળો છે એ બેઝિકલી બે સમાન ધ્રુવ એટલે કે પોઝિટિવ અથવા નેગેટિવ અથવા પોઝિટિવ ઓર નેગેટિવ આ રીતે જે વિદ્યુત ભાર છે આને વિદ્યુત ભાર કહેશું કે ભાઈ પોઝિટિવ વિદ્યુત ભાર, નેગેટિવ વિદ્યુત ભાર. તો આ જે પોઝિટિવ વચ્ચે અને નેગેટિવ વચ્ચે જે છે એ કેવા પ્રકારનો બળ લાગશે? તો કે ભાઈ અપાકર્ષણ પ્રકારનો બળ લાગશે. જ્યારે પોઝિટિવ નેગેટિવ અને નેગેટિવ પોઝિટિવ વચ્ચે કયા પ્રકારનો લાગશે બળ? તો કે ભાઈ આકર્ષણ. હવે આકર્ષણ એટલે કે નજીક આવવું અને અપાકર્ષણ એટલે કે દૂર જવું. તો કે જ્યારે બે સમાન ધ્રુવો, બરાબર, આને આપણે સમાન વિદ્યુત ભાર કહેશું. તો જ્યારે સમાન વિદ્યુત ભારો એકબીજાની નજીક હોય છે ત્યારે એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. જ્યારે અસમાન ધ્રુવો અથવા તો અસમાન વિદ્યુત ભાર જે છે એ એકબીજાની નજીક હશે ત્યારે આકર્ષણ પ્રકારનું બળ લાગશે. હવે આ જે બળો છે એ જનરલી બેઝિકલી જે છે એ આ રીતે હોય છે કે વિદ્યુત ચુંબકીય બળ જે છે એ પણ તમારું ગુરુ અંતરીય બળ છે. તો ગુરુ અંતરીય બળ એટલે અહીંયા પણ આપણે એમ કહેશું કે ભાઈ જ્યારે માની લો કે પોઝિટિવ આયન એક અહીંયા છે અને નેગેટિવ છે એ અહીંયા છે અને આ બંને વચ્ચે જે અંતર છે એ ઘણું મોટું હોવા છતાં પણ એમની વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ જે હશે એ લાગતું હશે. ઓકે, તો અહીંયા પણ આપણે આને અગર આ બળને તમારે શોધવો હોય તો તમે ગોતી શકો છો.
કે FE ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અથવા તો ઇલેક્ટ્રિકલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2 અપોન R². ઓકે, એટલે અહીંયા પણ કે જે છે એ કુલંબિયન અચળાંક છે, જે તમે 12મા ધોરણમાં સ્ટડી કરશો. ઓકે, અહીંયા અત્યારે માત્ર આપણે એની બેઝિક માહિતી લઈએ છીએ. તો કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગશે ત્યારે એને સ્થિત વિદ્યુત બળ કહેવાય. ઓકે, તો આ સ્થિત વિદ્યુત બળ જે છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે તમારું જે અંતર છે એનો વર્ગ અને એનો વ્યસ્ત પ્રમાણ. તો આ જે વ્યસ્ત પ્રમાણ છે, આ જે વ્યસ્ત પ્રમાણના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જે છે એ તમારો ફોર્સ છે એ શું કરતો હશે? બદલાતો હશે. તો આ તો વાત થઈ વિદ્યુત ભાર વિશે, એટલે કે માત્ર વિદ્યુત વિશે. હવે સેમ કન્સેપ્ટ જે છે એ આપણે ચુંબક માટે પણ સ્ટડી કરી શકીએ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે ચુંબક છે તો ચુંબકમાં બે ધ્રુવો હશે, N અને S. તો એવી રીતે બીજો એક ચુંબક લઈ લઈએ, N અને S. તો અહીંયા જે છે એ બે જે છે એ અસમાન ધ્રુવો છે. તો અસમાન ધ્રુવો વચ્ચે પણ અહીંયા શું થશે? આકર્ષણ થશે. એ જ રીતે જ્યારે અગર આ રીતે હોય કે ભાઈ NS અને SN, તો અહીંયા કેવા ધ્રુવો આવી ગયા? તો કે ભાઈ સમાન ધ્રુવો. તો સમાન ધ્રુવો વચ્ચે છે એ અપાકર્ષણ થશે. તો આ રીતે કન્સેપ્ટ સેમ છે, પણ વસ્તુ જે છે જેના માટે આપણે એપ્લાય કરીએ છીએ એ અલગ છે. તો કે તમે જે આની પહેલાં જોયું એ વિદ્યુત માટે હતું, અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ ચુંબક માટે છે. બરાબર, તો ચુંબક માટે પણ કન્સેપ્ટ તો સેમ જ છે, ફોર્સ એવી જ રીતે આવશે. બરાબર, એના માટે જ્યારે તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ મેગ્નેટિક ફોર્સ જે છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના ફોર્સ પ્રમાણે શું થાય છે? ચેન્જ થાય છે. અને આ પણ જે છે એ ગુરુઅંતરીય ફોર્સ છે. તો જ્યારે પણ આપણે ગુરુઅંતરીય ફોર્સની વાત કરીએ અથવા તો ગુરુઅંતરીય બળોની વાત કરીએ ત્યારે આપણે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ત્યાં અંતર ગમે એટલું હશે તો પણ ફોર્સ જે છે એ એક્ટ કરતો હશે. ઓકે મિત્રો, તો આ જે વાત હતી એ વિદ્યુત અને ચુંબકીય બંને બળો વિશેની વાત હતી. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ વીક ન્યુક્લિયર ફોર્સ. એટલે કે વીક ન્યુક્લિયર બળ. હવે આ વીક ન્યુક્લિયર બળ એટલે શું થાય? તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે દ્રવ્ય છે એ દ્રવ્ય ફંડામેન્ટલ જે આપણે કહીએ કે મૂળભૂત છે એ કેનો બનેલો છે? તો કે ભાઈ પરમાણુનો બનેલો છે. બરાબર, અને પરમાણુ જે છે એના સ્ટ્રક્ચર વિશે આપણને ખબર છે કે મધ્યની અંદર છે એ પરમાણુનું કેન્દ્ર હોય, જ્યારે એની આજુબાજુ જે છે એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરતો હોય. તો જ્યારે કેન્દ્ર જે છે એ આ ઇલેક્ટ્રોન ઉપર જ્યારે બળ લગાડતો હશે તો એ બળને આપણે વીક ન્યુક્લિયર ફોર્સ એટલે કે વીક ન્યુક્લિયર બળ કહીએ છીએ. હવે બેઝિકલી શું હોય કે જ્યારે કેન્દ્ર છે તો એની અંદર ઘણી બધી કક્ષાઓ આવેલી હોય અને આ ઘણી બધી કક્ષાઓની અંદર જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરતા હોય. તો જે બાહ્યતમ કક્ષા છે, બરાબર, જે અંતિમ કક્ષા છે, તો એ બાહ્યતમ કક્ષા ઉપર તમારો જે કેન્દ્ર દ્વારા જે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે એ ખૂબ જ ઓછો હોય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ એ એકદમ વીક ફોર્સથી જોડાયેલો હોય, વીક બળથી શું કરેલો હોય? જોડાયેલો હોય. અને આ બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ જ હંમેશા જે છે એ તમે જ્યારે પણ પ્રક્રિયા કરશો ત્યારે એ પ્રક્રિયામાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન જ શું કરતો હશે? ભાગ લેતો હશે. ફોર એક્ઝામ્પલ અગર સમજવા માટે સમજીએ તો Na અને Cl. તો Na જે છે એ આપણે 281 લઈએ અને Cl જે છે એ 287 લઈએ.
ઓકે, તો આ જે Na છે બરાબર અને આ Cl છે, તો આની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ જુઓ તમે. તો Na પાસે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને Cl પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો જ્યારે આની રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે Na જે છે એ પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને પોતે શું થશે પ્લસ, અને Cl જે છે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એ શું થઈ જશે માઇનસ. એટલે જનરલી એવું હોય કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર ત્યારે એ શું થશે પ્લસ આયન થશે, અને જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એ માઇનસ આયન થશે. હવે આ પ્લસ થઈ ગયો, આ માઇનસ થઈ ગયું, તો આમની વચ્ચે જે છે એ આકર્ષણ બળ હશે અને આ રીતે એ લોકો શું કરશે આયનીય બંધ સાથે જોડાઈને NaCl બનાવશે. તો આ જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની આપણે વાત કરી, તો એ ઇલેક્ટ્રોન ઉપર જે ન્યુક્લિયસ છે બરાબર, જે કેન્દ્ર છે એ કેન્દ્રને આપણે બેઝિકલી શું કહેતા હોઈએ છીએ તો કે ભાઈ ન્યુક્લિયસ કહીએ. તો આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ દ્વારા જે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એના ઉપર જે બળ લાગે છે એ બળને આપણે શું કહીએ છીએ વીક ન્યુક્લિયર બળ. ઓકે, અને આ જે બળ છે એ શોર્ટ રેન્જ ફોર્સ છે. ઓકે, શોર્ટ રેન્જ ફોર્સ એટલે લઘુ અંતરીય બળ. તો લઘુ અંતરીય બળ એટલે કે આ બળ ત્યારે જ કામ કરશે જ્યારે લઘુ અંતરીય એટલે કે બેઝિકલી 10⁻⁻15 મીટર સુધીના અંતરમાં હોય તો જ તમે વીક ન્યુક્લિયર બળ જે છે અથવા તો વીક ન્યુક્લિયર ફોર્સ જે છે એનો અનુભવ કરી શકો. ઓકે મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. તો જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે શું થાય, તો આપણને એ તો ખબર છે કે ભાઈ પરમાણુ જે છે એ એનું કેન્દ્ર છે એને આપણે બેઝિકલી ન્યુક્લિયર ઓર ન્યુક્લિયસ જે છે એ નામ આપીએ છીએ. હવે ન્યુક્લિયસની અંદર જે છે એ બેઝિકલી પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. હવે જો આપણે માનીએ કે ભાઈ પ્રોટોન છે એની પાસે ધન વિદ્યુતભાર છે અને ન્યુટ્રોન છે એની પાસે 0, પણ જે અગર આપણે તત્વની વાત કરીએ તો તત્વ જે છે એ આ રીતે x, a અને z આ રીતે દર્શાવી શકાય, જેમાં z છે એ પરમાણુ ક્રમાંક અથવા તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ દર્શાવે છે. હવે માની લ્યો કે હું એમ કહું કે ભાઈ હિલિયમ, તો હિલિયમ માટે 2 અને 4 એ રીતે લખાશે. તો એનો મતલબ એમ થયો કે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન એઝ વેલ એઝ 2 પ્રોટોન છે. હવે તમે વિચારો કે જો એના કેન્દ્રમાં 2 પ્રોટોન હોય એટલે કે 2 પોઝિટિવ થયા, તો આ બંને વચ્ચે તો બેઝિકલી વિદ્યુત ચુંબકીય બળ અનુસાર શું થવું જોઈએ, અપાકર્ષણ થવું જોઈએ બરાબર. પણ અપાકર્ષણ થવાથી એ એકબીજાથી શું થવા જોઈએ, દૂર જવા જોઈએ. પણ અહીંયા એવું થતું નથી. અહીંયા શું થાય છે તો કે ભાઈ જે પોઝિટિવ છે એની વચ્ચે એક પ્રકારનો શું બળ લાગે છે, આકર્ષણ બળ લાગે છે. અને આ આકર્ષણ બળ એટલો સ્ટ્રોંગ હોય છે કે જેને તોડવો લગભગ છે એ પોસિબલ હોતું નથી, અને એટલા માટે જ એને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ. ઓકે, એટલે કે બેઝિકલી આ જે છે એ ન્યુક્લિયસ, અને જ્યારે તમે પરમાણુ અને અણુનો જ્યારે ચેપ્ટર સ્ટડી કરશો ત્યારે આપણે વધારે ડિટેલથી સ્ટડી કરશું. અહીંયા જે છે એ આપણે માત્ર એનો કન્સેપ્ટ સમજીએ છીએ કે ભાઈ ન્યુક્લિયસ જે છે એની અંદર પ્રોટોનની સંખ્યા જે છે એ વધુ હોય બરાબર છે. તો ત્યારે શું થવું જોઈએ હકીકતના કે ભાઈ પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ, અને એ અપાકર્ષણના હિસાબે જે કણો છે એ એકબીજાથી દૂર જવા જોઈએ અને જે ન્યુક્લિયસ છે એ ફેલાવવો જોઈએ. પણ હકીકતના એવું થતું નથી. અહીંયા જે આપણો ન્યુક્લિયસ છે એ કાં તો સ્ટેબલ રહે છે અથવા તો અનસ્ટેબલ હોય છે. તો એ દરમિયાન જ્યારે
પ્રોટોનની વાત કરીએ છીએ અથવા તો પ્રોટોન ન્યુટ્રોન પણ તમે લઈ લ્યો તો એમની વચ્ચે એક પ્રકારનો આકર્ષણ બળ હોય છે અને એ આકર્ષણ બળના લીધે તમારો જે પરમાણુ છે બરાબર છે એ કેવો છે એક ફિક્સ અમાઉન્ટમાં અથવા તો જે કહીએ કે ભાઈ કેન્દ્રિત થયેલો છે, ફેલાયેલો નથી, તો એ કેન્દ્રિત થયેલો છે. તો આ જે ફોર્સ છે એને આપણે શું કહીશું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એટલે કે પ્રોટોન ન્યુટ્રોન ને એની વચ્ચે જ્યારે પણ આપણે વાત કરીએ અથવા તો પ્રોટોનની વચ્ચે જ્યારે વાત કરીએ ત્યારે આ પ્રકારનો ફોર્સ છે એ આપણને જોવા મળે. સેકન્ડ વન થિંગ કે જ્યારે આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સની વાત કરીએ છીએ તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ પણ શોર્ટ રેન્જ ફોર્સ છે. ઓકે, એટલે કે લઘુ અંતરીય બળ કે જેની અંદર આપણે બેઝિકલી જે અંતર છે એ ખૂબ ઓછું હોય એટલે કે નજીક હોય ત્યારે જ આ ફોર્સ જે છે એ લાગુ પડશે. તો અગર આ ચારે ચાર બળો વિશે અગર આપણે એક સંયુક્ત અથવા તો એક તારણ કાઢીએ તો આપણે શું તારણ કાઢી શકીએ? તો બેઝિકલી આપણે જોયું કે ભાઈ સૌથી પહેલાં આપણે ગુરુત્વાકર્ષણ બળ જોયો. તો આ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બેઝિકલી વ્યસ્ત જે વર્ગનો અંતરના વર્ગનો વ્યસ્તનો જે નિયમ છે એના આધારિત હોય છે. બે દળ વચ્ચે જે છે એ લાગતો ફોર્સ છે એટલે કે M1 અને M2 બરાબર. ત્યારબાદ તો કે ભાઈ ગુરુ અંતરીય બળ છે. ક્લિયર? એવી જ રીતે અગર આપણે વિદ્યુત ચુંબકીય બળની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય બળમાં પણ આપણે જોઈ શકીએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય બળ પણ અંતરના વર્ગના વ્યસ્તના નિયમને અનુસરે છે અને જે વિદ્યુત ચુંબકીય બળ છે એ કાં તો બે સમાન અથવા તો બે અસમાન ધ્રુવો જે છે એ વિદ્યુત ભાર પણ હોઈ શકે અને ચુંબક પણ હોઈ શકે. તો એમની વચ્ચે લાગતો બળ છે અને એ પણ ગુરુ અંતરીય બળ છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરી કે ભાઈ વીક ન્યુક્લિયર ફોર્સ. તો વીક ન્યુક્લિયર બળ જે છે એ બેઝિકલી જે ન્યુક્લિયસ છે એટલે કે પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર દ્વારા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતો બળ છે બરાબર, જે બેઝિકલી લઘુ અંતરીય બળ છે. ઓકે, અને ત્યારબાદ લાસ્ટમાં આપણે વાત કરી સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સની. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઓર ન્યુક્લિયસ ફોર્સ જે છે એ આપણે વાત કરી કે જ્યારે કેન્દ્રની અંદર બરાબર છે પ્રોટોન ઓર પ્રોટોન ન્યુટ્રોન એમની વચ્ચે જે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે તો આ આકર્ષણ પ્રકારના બળને આપણે શું કીધું? સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કીધો. અને એ પણ આપણું શું છે? લઘુ અંતરીય બળ છે. ઓકે, તો અગર આપણે આ ચારે ચાર બળો વચ્ચે જો મૂલ્યના સંદર્ભમાં રિલેશન એટલે કે સંબંધ લેવો હોય તો આપણે શું લઈ શકીએ? તો કે સૌથી જે સ્ટ્રોંગ ફોર્સ છે એ તમારો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે જેનું મૂલ્ય છે એ સૌથી વધુ હોય છે. તો બળની દ્રષ્ટિએ સૌથી મજબૂત બળ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. ત્યારબાદ તમારો જે બળ આવશે એ તમારું આવશે વીક ન્યુક્લિયર બળ, જે બળની દ્રષ્ટિએ સેકન્ડ એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં થોડોક ઓછો મજબૂત છે. ત્યારબાદ આવશે તમારું વિદ્યુત ચુંબકીય બળ. ઓકે, અને સૌથી જે નબળો બળ છે એ નબળો બળ તમારો શું આવશે? ગુરુત્વાકર્ષણ બળ. તો આ રીતે આ જે સંબંધ છે એ ઘણી વખત ઘણા બધા કન્સેપ્ટમાં ઓર MCQની અંદર જે છે એ પૂછાય છે, એટલા માટે એ આપણા માટે IMP કન્સેપ્ટ છે. ઓકે, તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ફિઝિક્સના મૂળભૂત બળો વિશે ચર્ચા કરી
તો આશા છે કે તમને સમજાણું હશે, બરાબર છે. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ધીરે ધીરે ફિઝિક્સના કન્સેપ્ટ તરફ આગળ વધશું. થેન્ક યુ મિત્રો.